જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આપણે દ્વારકા જઈએ ત્યારે જોતા હોઈએ છીએ કે ત્યાં દ્વારકાધીશને શ્રી કૃષ્ણ ભગવાનને 52 ગજની ધજા ચડાવવામાં આવતી હોય છે. અને આપણે જ્યારે ગોમતી નદી તરફ મંદિરમાંથી જતા હોઈએ છીએ ત્યારે જે સીડીઓ છે તેને 56 સીડીઓ કહેવામાં આવે છે. દરેક વસ્તુનું 56 સીડી હોય કે એ 52 ગજની ધજાનું એક આગવું મહત્વ રહેલું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો જેથી હું તમને સમજાવીશ કે શા માટે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને શું છે એ 52 ગજની ધજાનું મહત્વ, અને 56 સીડીઓ જે છે એ શા માટે 56 સીડીઓ રાખવામાં આવી છે અને શું છે તેની પાસેનું મહત્વ. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો તો તમને જણાવીશ. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી નાખજો, કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ, વિડીયોને શેર કરી નાખજો. ચાલો આપણે વાત કરીએ મિત્રો દ્વારકાધીશ, દ્વારકા મંદિર કે સનાતન ધર્મના 4 ધામમાંનું એક મંદિર એટલે કે દ્વારકાધીશ મંદિર. મિત્રો કહેવાય છે કે શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને પ્રદ્યુમનના પુત્ર અભિમન્યુ, અનિરુદ્ધ અને અનિરુદ્ધના પુત્ર એટલે વજ્રનાથ દ્વારા આ જે મંદિર છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રપુત્ર દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. અને મિત્રો કહેવાય છે કે તે સમયે 56 કરોડ યાદવો હતા અને 56 યાદવોએ દ્વારકા ઉપર શાસન કર્યું હતું. એટલે કે 56 યાદવોની 56 કોટી યાદવોની યાદમાં એ 56 સીડી બનાવવામાં આવેલી છે. અને સાથે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન, બલભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધનું એ 4ના અલગ મંદિર બનાવવામાં આવેલા છે. ખાસ કરીને વાત કરીએ એ 56 સીડીની તો જેને આપણે મોક્ષ દ્વાર કહેવામાં આવે છે અથવા તો સ્વર્ગની સીડી કહેવામાં આવે છે. કેમ કે શ્રી દ્વારકાધીશના દર્શન કરીને આપણે ગોમતીજીમાં સ્નાન કરીએ છીએ અને ત્યારે આપણા જે પાપ હોય છે એ પાપથી મુક્ત થઈ જઈએ, આપણે મોક્ષની પ્રાપ્તિ તરફ જતા હોય છે, દ્વારકાધીશના શરણે જતા હોય છે. એટલે કે એ સીડીને મોક્ષ દ્વાર અથવા તો સ્વર્ગની સીડી પણ કહેવામાં આવે છે. એટલા માટે ત્યાં એ 56 પગથિયા, ટૂંકમાં કુલ જે 56 કોટીના જે હતા તેનો ભાગ પાડવામાં આવેલો હતો અને જેમાં જુદા જુદા એક સીડીના એક લોકોની નિમણૂક કરવામાં આવેલી હતી. એટલે એ 56 સીડી જે છે એ આપણે દ્વારકામાં જોઈએ છીએ. અને સાથે વાત કરીએ તો દ્વારકાધીશની 52 ગજની ધજા. એ તો દ્વારકાધીશની જે ધ્વજાજી છે એ દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. કહેવાય છે કે એ ધ્વજા જેના દ્વારા પણ ફરકાવવામાં આવે છે, જેના દ્વારા પણ એના આરોહણ કરવામાં આવે છે, તે સુખ સમૃદ્ધિ ખૂબ મોટી વસ્તુ પ્રાપ્ત કરે છે એવું એમને આશીર્વાદ પ્રાપ્ત છે. મિત્રો કહેવાય છે કે અનિરુદ્ધના પુત્ર વજ્રનાથ દ્વારા એ મંદિરના નિર્માણ બાદ સર્વપ્રથમ વખત જે છે એ દ્વારકાધીશને 52 ગજની ધજા એ છે એ આરોહણ કરવામાં આવી હતી. અને એની પાછળ એક એમને મહત્વ આપવામાં આવ્યું હતું કે જે 52 ગજની ધજા છે શું છે. એટલે કે 52 ગજની ધજામાં આવે છે 12 રાશિ એટલે કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, શ્રી, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન. એટલે કે 12 રાશિઓનો જેમાં સમાવેશ કરવામાં આવે છે. તેની સાથે 9 ગ્રહ એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન ને પ્લુટો, આ 9 ગ્રહની સાથે સાથે 4 દિશાઓ એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને તેની સાથે 27 નક્ષત્રો કે જેમાં અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્રા, પુનર્વસુ, પુષ્પ, આશ્વલેખા, મધ્યા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખ્યા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વસાદા, ઉત્તરાસાદા, શ્રવણ, ધનિષ્ઠા, સતભિષા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ ને રેવતી, એમ કુલ 27 નક્ષત્રો. અને એ ધ્વજાની અંદર સૂર્ય અને ચંદ્ર એ એટલા માટે કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર જે છે એ રહેશે ત્યાં સુધી શ્રી દ્વારકાધીશનું નામ, ત્યાં સુધી દ્વારકાધીશનું એ મહિમા રહેશે. અને શ્રી દ્વારકાધીશ આમ કુલ મળી અને જે 52 જે વસ્તુ થાય એને આપણે 52 ગજની ધ્વજા એટલે કહેવામાં આવે છે. મિત્રો 1 ગજ એટલે કે 3 ફૂટ એટલે કે કુલ 156 ફૂટની આ ધ્વજા એટલે કે 41 મીટરની આ ધ્વજાજી
એમાં સૂર્યચંદ્રના નિશાન સાથે શ્રી દ્વારકાધીશને આરોહણ કરવામાં આવે છે. અને કહેવાય છે કે જે દ્વારકાધીશની મંદિર ઉપર જ્યારે આ નક્ષત્રો, ગ્રહો, રાશિઓ ની સાથે જ્યારે ધ્વજા ફરકતી હોય, દ્વારકાધીશના જ્યારે આપણે દર્શન કરીએ તો આપણી ઉપર જે પણ કોઈ દશા હાલતી હોય ગ્રહોની કે નક્ષત્રોની કે કોઈ પણ એ દશામાંથી આપણે મુક્ત થઈ જઈએ. અને એટલા માટે એ 52 ગજની એટલે કે સૌથી મોટી ધ્વજા, એ વિશ્વની 156 ફૂટની સૌથી મોટી ધ્વજા એ દ્વારકાધીશને ફરકાવવામાં આવે છે. આ મહત્વ કહેવાય છે કે દ્વારકાધીશનું રહેલું છે. અને મિત્રો કહેવાય તો 56 સીડી પ્લસ 52 ગજની ધ્વજા એટલે કે એનો ટોટલ 108 થાય. અને 108 વાર જ્યારે દ્વારકાધીશનું નામ લઈએ એટલે આપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો આ છે મહત્વ, એ 56 એ સીડી, એ મોક્ષ દ્વાર, એ સ્વર્ગની સીડીનું આ છે મહત્વ, એ 52 ગજની ધ્વજાનું, એ દ્વારકાધીશની ધ્વજાનું. મિત્રો તમને આ વાતનો ખ્યાલ હતો કે નહોતો કોમેન્ટમાં જરૂર જણાવજો. કોમેન્ટમાં લેજો કે જય દ્વારકાધીશ. અને જો વિડીયો પસંદ આવે તો અન્ય લોકો સુધી પણ શેર કરી દેજો. તો બસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ.